ભરૂચના શંકરાચાર્ય મઠમાં આગ લગાડવાનો પ્રયાસ. મઠમાં ઘૂસેલા બુકાની ધારીએ ઉશ્કેરાજનક લખાણવાળી કાપલીઓ ફેંકી હતી. ભરૂચની નવચોકી ઓવારા ખાતે દ્વારકા શારદા પીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી હતી. સવારે 5:30 વાગ્યાના અરસામાં સવારે બુકાની ધારી શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હતી. ત્યારબાદ પોતાના પાસે રહેલ ઉશ્કેરણીજનક લખાણવાળી કાપલીઓ ઉછાળી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના પગલે ભરૂચ પોલીસનો કાફલો મંદિરે પહોંચ્યો હતો. વધુ તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે. ભરૂચના નદી કિનારે દ્વારકા શારદા પીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલું છે. આ સંકુલમાં મહાદેવના મંદિર પણ આવેલા છે. આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો, જેના દ્વારા મંદિર પરિસરમાં પ્રવાહી છાંટી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી. ત્યારબાદ અજાણ્યો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 5:30 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. એક ઇસમે આવી મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેના સીસીટીવી ફૂટેજ આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તરત ઘટનાસ્થળે પહોંચી અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. ગુનો દાખલ કરી દીધો છે. જેને કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરશે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. આજે સવારે અંદાજે 5:30 થી 6 ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે, જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે. એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે. આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ LCB, SOG, DYSP, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે. ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે.